નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે પર્વાદિરાય પર્યુષણ મહાપર્વના ભવ્ય દિવસો. પર્વાદિરાય પર્યુષણ મહાપર્વનો આજે ત્રીજો દિવસ. એક એક દિવસો પસાર થાય છે અને હૃદયની અંદરમાં એક ઉલ્લાસનો ઉભરો, એક હૃદયના સમંદરની અંદરમાં ભાવોની ભરતી ઉભરાય છે. કેવા અનુપમ આ દિવસો છે. એક ક્ષત્રિય ધર્મનું સામ્રાજ્ય જાણે ચાલતું હોય એવું એક દિવ્ય વાતાવરણ જોવા માટે મળે છે. વરના આ જ બધા વ્યક્તિઓ અલગ અલગ સંસારના કોઈ પણ કાર્યોની અંદરમાં બીજા દિવસોની એમાં વ્યસ્ત બની જાય. કોઈને પણ પૂછો પ્રવચન, પ્રતિક્રમણ, સામાયિક, એનો એક જ જવાબ હોય, ભાઈ ટાઈમ નથી મળતો, કેવી રીતે કરવું, કેવી રીતે એડજસ્ટ કરવું. આમ કરતાં 50 દિવસ પરિપૂર્ણ થઈ ગયેલા ચોમાસાના, પણ જ્યાં પર્વાદિરાય પર્યુષણ મહાપર્વ આવ્યા બધું જ ભૂલાઈ ગયું. જેમ કહેવાય છે ને, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા, એવા એકાકાર બન્યા. આ જેમ ગીત બોલાય છે ભગવાનની ભક્તિ માટે, સેમ શબ્દ લાગુ પડે છે પર્વાદિરાય પર્યુષણ મહાપર્વને. જે કહેતા હતા કે અમારે ઓફિસ જવું પડે છે, ક્યાં ગઈ એની ઓફિસ? જે બાળકો એમ કહેતા હતા કે અમારે સ્કૂલ જવું પડે, ટ્યુશન જવું પડે, હોમવર્ક બાકી છે, પરીક્ષા આવવાની છે, અમે આપણી પાસે નહીં આવી શકીએ વંદન કરવા, પૂજા કરવા, એ બાળકો પણ આજે જો ઉલટભેર આરાધનાની અંદરમાં જોડાઈ ગયા છે. જે સાવિકા બહેનોની એક ફરિયાદ હતી, કિચનમાં જવાનું, ટિફિન તૈયાર કરવાના, બધાને લંચ તૈયાર કરવાના, આજે બધી જ સાવિકા બહેનો પર્વાદિરાય પર્યુષણ મહાપર્વની આરાધનાની અંદરમાં તલ્લીન બની ચૂકેલી છે. જે વૃદ્ધ શ્રાવકો કહેતા હતા, સાહેબ ઉંમર થઈ ચૂકી છે, આટલું લાંબુ બેસાતું નથી, કેવી રીતે પ્રવચનમાં આવી શકે, એ બધા જ આજે હોંશે દોડીને પ્રવચનની અંદરમાં આવે છે. આ બધો એકમાત્ર પ્રભાવ હોય તો પર્વાદિરાય પર્યુષણ મહાપર્વનો. જેને શરીરની બધી જ બીમારીઓ ભગાવી નાખી, જેને ઓફિસના બધા જ બાના દૂર કરાવી નાખ્યા, જેને સ્કૂલની બધી ઝંઝારો દૂર કરાવી નાખી, જેને ઘરની બધી જ તકલીફો, સમસ્યાઓ એ બધી જ એઝ ઇટ ઇઝ છે. કોઈ કઈ જાદુની છડી નથી ફરી વળી, પણ આ એક પર્વાદિરાય પર્યુષણ મહાપર્વનો એક પરચો, એક પ્રભાવ, એક એની પ્રતિષ્ઠા, એક એનું નામ જ એવું છે કે પર્વાદિરાય પર્યુષણ મહાપર્વ આવે છે એટલે આખી માણસની મતિ જ બદલાઈ જાય. મતિ બદલાય એટલે રતિ બદલાય, રતિ બદલાય એટલે ગતિ બદલાય, અને ગતિ બદલાય એટલે જીવનની આખી રીતિ બદલાઈ જવાની. જો ગઈકાલ સુધીની અંદરમાં 2 દિવસ પહેલાની અંદરમાં આપણે ગમે એટલું કહેતા હતા કે આવો આરાધના કરો, દરેકના મોઢા ઉપરથી એક જ વાત, કેવી રીતે આવીએ, કેવી રીતે ફાવે, અમને તો અનુકૂળતા નથી, અમને તો આ ફાવે એમ નથી. આજે બધું જ નીકળી ગયું અને બધા એકી સાથે એક સમાન ઉંમરની વ્યક્તિઓ, બાળકથી લગાવી અને સાવ વયોવૃદ્ધ વ્યક્તિઓ, બધા જ એક સાથે આરાધના કરતા જોવા માટે મળે છે. આ પર્વાદિરાય પર્યુષણ મહાપર્વનો અચિંત્ય પ્રભાવ છે. માટે જેને પર્વાધિરાજ કહેવાય છે, માટે જેને પર્વનો સમ્રાટ કહેવાય છે. રાજા તો ઘણા, રામ જેવા નહીં, ગુરુ તો ઘણા, ગૌતમ જેવા નહીં, નદીઓ તો ઘણી, ગંગા જેવી નહીં, પર્વતો તો ઘણા, હિમાલય જેવો નહીં. એમ ધરતી ઉપર પર્વતો ઘણા છે, પણ પર્વાદિરાય પર્યુષણ મહાપર્વની તોલે કોઈ પર્વ ના આવે. પર્વાણી સંતિ પ્રોક્તાની બહુની સીજી ના ગમે, એમ લખ્યું છે અષ્ટાનિકા પ્રવચન ગ્રંથના શરૂઆતના શ્લોકની અંદરમાં પૂજ્યપાદ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાએ કે પર્વો તો ઘણા છે, પર્વાણી સંતિ પ્રોક્તાની, કેટલા બધા જીન શાસનમાં પર્વો છે, પણ પર્યુષણા સમમ નાન્યત, કેટલો સ્પષ્ટ રેફરન્સ આપી દીધો કે પર્યુષણ જેવું કોઈ પર્વ નથી. કેમ? બસ આ પર્વની કોઈ વાત જ ન્યારી છે. જે બુદ્ધિ કોઈ ન બદલી શકે, જે પગની ગતિને કોઈ બદલી ન શકે, રતિ બદલે, ગતિ બદલે, મતિ બદલે, બધું જ બદલી નાખવાની તાકાત આ પર્વાદિરાય પર્યુષણ મહાપર્વની અંદરમાં ધરબાયેલી છે. આવા દિવસો 3 દિવસ તો આજે આવી ગયો. આજે આપણે ત્રીજા દિવસનું પ્રવચનની અંદરમાં છીએ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, એના પર્વાદિરાય પર્યુષણ મહાપર્વનો ત્રીજો દિવસ તો આજે આવી પણ ગયો, જોત જોતામાં પૂરો થઈ જવાનો.
અને બાકીના જે 5 દિવસો રહ્યા, 6 દિવસો રહ્યા, એ પણ પલક ઝપકતા પરિપૂર્ણ થઈ જવાના. જેટલું પુણ્યનું ભાથું બાંધવું હોય એટલું ભાથું બાંધી લેજો. પુણ્યનું પોષણ, પાપનું શોષણ. પર્વ પ્રદૂષણ પામીજી. પર્વાધિરાજને પામી અને 2 કામ કરવા છે. પુણ્યનું પોષણ કરવું છે અને પાપનું શોષણ કરવું છે. પૂજા, પ્રતિક્રમણ, પ્રવચન, પચકાણ, સેવા, દાન, શીલ, તપ, ભાવ, આ બધું જ કરીને મારે પુણ્યનું પોષણ કરવું છે અને આરાધના વગેરે કરી, જાપ વગેરે કરી અને કલ્પસૂત્રના પ્રવચનોનું શ્રવણ કરી અને પાપનું શોષણ કરવું છે. આ 2 કામ પર્વાધિરાય પ્રદૂષણ મહાપર્વના હોમવર્ક સમાન છે. આજે 3જા દિવસની અંદરમાં આપણે પ્રવચનમાં આગળ વધવું છે. પહેલા દિવસે આપણે જોયું 5 કર્તવ્ય વિશ્વ વ્યવસ્થા. બીજા દિવસે આપણે જોયું 11 કર્તવ્ય, જે જીવન વ્યવસ્થા પણ કહેવાય, ધર્મ વ્યવસ્થા પણ કહેવાય. અને આજે શ્રાવક જીવનની અંદરમાં સમગ્ર ભવ દરમિયાન 5 કર્તવ્ય કરવાના છે પર્વાધિરાય પ્રદૂષણ મહાપર્વના 5 દિવસોમાં, જે વિશ્વ વ્યવસ્થા છે. 11 કર્તવ્ય કરવાના છે, વાર્ષિક 11 કર્તવ્ય વર્ષની અંદરમાં એકવાર અવશ્ય બજાવવાના હોય છે, જે આપણે ગઈકાલે જોયા. હવે આજે ભવ કર્તવ્ય, સમગ્ર જીવન દરમિયાન આટલા 18 કર્તવ્યો શ્રાવકે પોતાના જીવનની અંદરમાં એક વખત તો બજાવી લેવાના હોય, જેના કારણે આવનારા ભવોની અંદરમાં જૈન ધર્મની પ્રાપ્તિ સુનિશ્ચિત બન જાતી है. જૈન ધર્મ ફિક્સ હો જાતા है. જૈન ધર્મ મળવાનું એક 100% નક્કી થઈ જાય. તો શ્રાદ્ધ વિધિ નામના ગ્રંથની અંદરમાં પૂજ્યપાદ રત્નશેખર સુરીશ્વરજી મહારાજાએ આ કર્તવ્ય બજાવ્યા છે, બતાવ્યા છે. અને સંસારના કર્તવ્ય જો ન બજાવો, શરીરનું કર્તવ્ય ન બજાવો તો શરીર બીમાર પડે. ઘરના કર્તવ્ય ન બજાવો તો ઘરની વ્યવસ્થા ખોરવાઈ જાય. પરિવારના કર્તવ્ય ન બજાવો તો પરિવાર વિખોટો પડી જાય. એમ જીવનના કર્તવ્યો, ધર્મના કર્તવ્યો ન બજાવો તો આપણાથી ધર્મને પણ હાનિ પહોંચે. આ 18 કર્તવ્ય પૂર્વપુરુષો કરતા હતા, એટલે આ ધર્મની વ્યવસ્થા આગળને આગળ ચાલી છે. એમને પોતાના જીવનની અંદરમાં આ ધર્મ વ્યવસ્થા ગોઠવેલી હતી. જીવન વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા આ બંને પેરેલલ ચાલે છે. 11 કર્તવ્યને જીવન વ્યવસ્થા પણ કહેવાય, ધર્મ વ્યવસ્થા પણ કહેવાય. આ 18 કર્તવ્યને જીવન વ્યવસ્થા પણ કહેવાય અને ધર્મ વ્યવસ્થા પણ કહી શકાય છે. તો આ 18 કર્તવ્યો અગર સમગ્ર જૈન સંઘ, એને પ્રત્યેક વ્યક્તિઓ, આબાલ વૃદ્ધ ગોપાલ, હર શ્રાવક, હર શ્રાવિકા, હર સમન ભગવન, હમ સમણી ભગવન, આ બધા કરે, કરાવે, પ્રેરણા કરે, બીજાને સમજાવે, તો જીન શાસનની અંદરમાં એટલી અદ્ભુત એક ક્રાંતિ અને રોનક અને એક ચમકદમક અને ગતિશીલતા પેદા થઈ જાય. આ 18 કર્તવ્ય શ્રાવકે પોતાના જીવનની અંદરમાં બજાવવાના છે. કેટલાક કર્તવ્ય સાધુને પણ આવે, કેટલાક કર્તવ્યો શ્રાવકોને પણ આવે. તો આ 18 કર્તવ્ય જાણીશું તો આપણને ખબર પડશે ને કે મારે શું કરવાનું છે જીવન દરમિયાન. મરતા પહેલા, અંતિમ શ્વાસ લેતા પહેલા આ 18 કર્તવ્ય વ્યક્તિગત રૂપે અથવા તો સામૂહિક રૂપે. કેટલાક કર્તવ્ય વ્યક્તિગત છે જે તમારે જાતે જ કરવાના હોય, અને કેટલાક કર્તવ્ય એવા છે કે જે તમે સમૂહમાં પણ કરી શકો અને શક્તિ સંપન્ન હો તો તમે જાતે પણ કરી શકો એમ છો. તો પહેલા નંબરનું કર્તવ્ય આવે છે ઉચિત નિવાસ. શ્રાવકે પોતાના જીવનમાં એક ઘર બનાવવાનું હોય. ઘર વગર તો કોઈ રહી નથી શકતો. પરિવાર છે, ઘર જોઈએ છે, સુરક્ષા માટે ઘર જોઈએ છે, મર્યાદાના પાલન માટે ઘર જોઈએ છે, એક પરિવારની વ્યવસ્થા માટે ઘર જોઈએ છે. મહેમાન વગેરે આવ્યા, રહેવાનું હોય, પોતાને પણ રહેવાનું હોય, ઘર તો બધાને જરૂરિયાત પડે, પણ ઉચિત નિવાસ. જોજો, શ્રાવકે પોતાનું ઘર ક્યાં બનાવવું, શ્રાવકે પોતાનું ઘર કેવી જગ્યામાં બનાવવું એ પણ એક કર્તવ્ય છે. એમ નહીં કે મન ભાવે ત્યાં ઘર બનાવી દેવાનું, બસ સોસાયટીમાં, દૂરની જગ્યાની અંદરમાં, એકાંત જગ્યામાં, પીસફુલ એરિયાની અંદરમાં. પીસફુલ એરિયામાં તો જશો, પણ ત્યાં સમણ સમણી ભગવંતનો લાભ કેવી રીતે મળવાનો, તમારા બાળકોને પાઠશાલામાં જવા માટે કેવી રીતે મળવાનું, આજુબાજુની અંદરમાં કોઈ ઉપાશ્રય નથી, તમને પ્રવચન શ્રવણનો લાભ કેવી રીતે મળવાનો, સૌથી મહત્વની વાત સુપાત્ર દાનનો લાભ કેવી રીતે મળવાનો. સુપાત્ર દાનનો પણ લાભ લેવો જરૂરી છે. તો શ્રાવક જીવનના જે 18 કર્તવ્ય છે એમાં પહેલું કર્તવ્ય બજાવ્યું છે સૌથી મહત્વનું ઉચિત નિવાસ. અગર યોગ્ય જગ્યાએ શ્રાવક પોતાનું ઘર બનાવે. હવે વર્તમાન સમયની અંદરમાં જોવા માટે જાઉં ને તો હવે આ વેસુ એરિયા છે સુરતની અંદરમાં, એવી રીતે મુંબઈની અંદરમાં જાઉં, અમદાવાદમાં જાઉં, કોઈ પણ બિગ સિટીની અંદરમાં જાઉં, એટલે દૂર 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 સુધી હવે જૈનોનો વસવાટ થવા માંડ્યો. ત્યાં ઉપાસે પણ નાનકડા બનાવી દે, દેરાસર બનાવી દે, બિલ્ડર તમને દેરાસર આપી દે. પણ એક જૂના જે મહત્વના સંઘો છે, જે પ્રાચીન સંઘો છે, જ્યાં પ્રાચીન દેરાસરો અને પ્રતિમાઓ રહેલી છે, અમદાવાદની અંદરમાં જાઓ તો કારુકુલ એરિયા,
જેમ અમદાવાદનો આખો એરિયા છે, સારંગપુર ને કારુસિનીપુર ને આ બધી જે પોળ છે. આ બાજુ મુંબઈની અંદરમાં જાઓ તો પાયધુની, લાલબાગ અને કાલબા દેવીનો એરિયા. સુરતની અંદરમાં આવો તો ગોપીપુરા એરિયા. એવી રીતે બીજા પણ સિટીઓની અંદરમાં આવા એરિયા હશે. ત્યાંથી હવે નીકળીને બહાર સોસાયટીમાં આવ્યા, બંગલાની અંદરમાં આવ્યા, આધુનિક ફ્લેટોની અંદરમાં આવ્યા. જૈનોની એક ખાસિયત છે કે જ્યાં ગયા ત્યાં દેરાસર બનાવ્યું છે. પણ હવે એ જગ્યાની અંદરમાં જો ઉપાશ્રય નહીં હોય, એટલે પહેલા નંબરની વાત બતાવી છે સદગુરુનો યોગ. શ્રાવક 4 પરિબળ જ્યાં હોય ત્યાં જ વસવાટ કરે. એટલે 4 જગ્યા મળે ને ઉચિત નિવાસ કોને કહેવાય? જ્યાં પહેલા નંબરમાં સદગુરુનો યોગ મળતો હોય. ગુરુ ભગવંત આવે, સમજાવે, પ્રેરણા કરે. સમગ્ર જીન શાસન દેવ અને ગુરુને કેન્દ્રમાં રાખીને જ ગોઠવાયેલું છે. એકલું દેરાસર કામ નથી લાગતું, ઉપાસે પણ જરૂરી છે. ઉપાસેમાં આવેલા ગુરુ ભગવંત પણ જરૂરી છે. પૂછશે, રાત્રિ ભોજન કરો છો? કંદમૂળ છોડો છો? પરમાત્માની પૂજા કરો છો? પ્રવચનમાં કેમ નથી આવતા? શિબિર વગેરેમાં કેમ નથી આવતા? કેમ ભાગ્યશાળી ઉદ્ધાન નથી કરતા? અને કદાચ શ્રીમંત વ્યક્તિ હોય તો ગુરુદેવ એ પણ કહેશે કે કેમ ઉદ્ધાનમાં લાભ નથી લેતા? કેમ આ ઉદ્ધાન ઉત્સવની અંદરમાં જોડાઈ જાઓ? આવો સરસ મજાનો લાભ લઈ લો. જે પણ તમારી તાકાત હોય, મુખ્ય લાભાર્થી, સહલાભાર્થી, આયોજક લાભાર્થી, શુભેચ્છક, અને એક નાનો મોટો લાભ. કેટલી ભવ્ય ઉદ્ધાન તપની આરાધના થવાની છે. આ બધું જ જે સમજાવે છે એ સદગુરુનો યોગ. ઉચિત નિવાસ. શ્રાવક એવી જગ્યાની અંદરમાં રહે કે જ્યાં ઉચિત નિવાસ હોય. બીજા નંબરની અંદરમાં સુપાત્ર દાનનો લાભ મળતો હોય. સદગુરુ હોય એટલે સુપાત્ર દાનનો લાભ મળવાનો. માનો સદગુરુનો યોગ તો એવી રીતે પણ મળી શકે કે તમે વિનંતી કરવા લઈ આવ્યા, પ્રવચન આપી દીધું, પણ ઉપાશ્રય નથી. પણ એક ઉપાશ્રય હોવો જોઈએ બાજુમાં. સુપાત્ર દાન માટે મહાત્મા ઘરમાં આવે. એક સુપાત્ર દાન દ્વારા કેટલા બધા ફાયદા થતા હોય છે. ગુરુ ભગવાન ઘરમાં આવે, પોતાની ઉર્જા ઠાલવીને જાય, પરંપરાને જીવંત બનાવે. તમે સમણ ભગવંતના સંયમ જીવનની અંદરમાં એક મહત્વનું પીઠબળ બની શકો છો. મહાત્માને આરાધના કરવાની અંદરમાં સહાયક બની શકો છો. એમને નિર્દોષ સંયમ જીવન જીવવાની અંદરમાં તમે એક સાથી અને સહાયક બની શકો છો. આટલો બધો લાભ મળે છે સુપાત્ર દાનની અંદરમાં. હવે વિચારજો, જે લોકો વિદેશોમાં જઈને વસવાટ કર્યો, અમેરિકા, લંડન, કેનેડા, આવા દેશોની અંદરમાં જે લોકો જઈને રહ્યા, સુપાત્ર દાનનો લાભ તો મળવાનો જ નથી. તો એ લોકોએ શું કરવું જોઈએ? એવા જે વિહારધામ છે, કેટલાક એવા વિહારધામો છે, સેંકડો વિહારધામ છે, જ્યાં રસ્તાની અંદરમાં સાધુ સાધ્વીજી ભગવંતની ગોચી પાણીની વ્યવસ્થા તે વિહારધામોની અંદરમાં થાય છે. તો એમને કહી દેવાનું કે ભાઈ અમને તો આવો લાભ નથી મળતો, તો અમને આવી કોક જગ્યાની અંદરમાં 8 મહિના સુપાત્ર દાનનો લાભ મળે એવું કંઈક કરી આપો. પણ ઘરની અંદરમાં મહાત્મા આવે અને વહોરાવો એ આખી વાત જુદી છે. ત્રીજા નંબરમાં જીન મંદિરની હાજરી. દેરાસર બાજુમાં હોવું જોઈએ, જેથી પરમાત્માની પૂજાના સંસ્કાર પડે, પ્રભુની પાસે જવા આવવાનું મન થાય, ભક્તિ દ્વારા પુણ્યનો બંધ થાય. અને ચોથા નંબરમાં આવે છે સાધર્મિકોનો વસવાટ. આજુબાજુમાં સાધર્મિક હોવા જોઈએ. કોસ્મોપોલિટન સિટીની અંદરમાં એટલું બધું હવે ભેગું થઈ ગયું છે ને કે એક જ બિલ્ડિંગમાં જૈન પણ હોય, શીખ પણ હોય, પારસી પણ હોય, પછી સાઉથ ઇન્ડિયન પણ હોય, કોઈ વિદેશના માણસો પણ હોય. આમાં ક્યાં સંસ્કાર પડવાના? આખું બિલ્ડિંગ જૈનનું હોય, બાજુમાં સાધર્મિકનો વસવાટ હોય, કલ્યાણ મિત્ર બને, પૂજા કરવા લઈ જાય, પ્રવચનમાં લઈ જાય, શિબિરમાં લઈ જાય, ઉદ્ધાન કરાવવા લઈ જાય, તમારા બાળકોને વારે તહેવારે ધર્મ આરાધનામાં જોડે, તમને આવીને સમાચાર આપે કે આ જગ્યાની અંદરમાં આવી આરાધના છે, ચલો આવો આરાધના કરવા માટે. એટલે ઉચિત નિવાસ 4 જગ્યામાં 4 ચીજ હોય તો ઉચિત નિવાસ કહેવાય છે. એવું નથી કે તમે દૂરની સોસાયટીમાં ચાલી ગયા, પીસફુલ એરિયામાં ચાલી ગયા, એકદમ મોંઘી દાટ બિલ્ડિંગની અંદરમાં રહેવા માટે પહોંચી ગયા. આ ઉચિત નિવાસ નથી ગણાતો. ઉચિત નિવાસ એને જ ગણાય કે સદગુરુનો યોગ, સુપાત્ર દાનનો લાભ, જીન મંદિરની હાજરી અને સાધર્મિકનો વસવાટ. આ 4 વસ્તુ કમ્પલસરી છે. હવે આ પ્રવચન જે સાંભળો છો અને જે એવા એરિયાની અંદરમાં રહે છે કે એને આ પણ દેરાસર દૂર પડે, આ પણ દેરાસર દૂર પડે, બરોબર પછલા એવા સેન્ટરની અંદરમાં રહી ગયા છે. આ વેસુની અંદરમાં અત્યારે હું છું, સુરતની અંદરમાં વાત કરું તો 1.5 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર દૂરથી લોકો પ્રવચનમાં આવે છે. ચલો એ તો પ્રવચન સારું છે, ગમે છે, પ્રવચનની સુગંધ પહોંચી છે માટે આવે છે. પણ હવે એના ત્યાં મહાત્મા કેવી રીતે વહોરવા જઈ શકે? એના બાળકો પાઠશાલામાં કેવી રીતે આવી શકે? કોણ દૂરથી મૂકવા માટે આવે? વારંવાર બાળકોને લેવા માટે, મૂકવા માટે કોણ આવે? ચલો શ્રી સંઘ ગાડીની વ્યવસ્થા કરે છે, શ્રી સંઘ મોબાઈલ વેનની વ્યવસ્થા કરે છે પાઠશાલામાં લાવવા લઈ જવા માટે. પણ બધી જગ્યાએ તો આવી વ્યવસ્થા ન હોય. પણ બાજુની અંદરમાં દેરાસર, ઉપાશ્રય, સાધર્મિકનો વસવાટ અને સદગુરુનો યોગ મળે એવી જગ્યામાં રહો તો વધુ ઉચિત છે, વધુ જરૂરી છે.
એટલે આ ઉચિત નિવાસ બતાવ્યો. બીજા નંબરની અંદરમાં ઉચિત વિદ્યાગ્રહણ, યોગ્ય વિદ્યાગ્રહણ. યોગ્ય વિદ્યાગ્રહણ એટલે પોતાની માતૃભાષાની અંદરમાં યોગ્ય સમય. હવે આજે જે શિક્ષણની પદ્ધતિ જે ચાલે છે ને, મેં હમણાં જ આ બેસુની અંદરમાં મહાવિનય ધામના સંઘની અંદરમાં 5 શિબિર કરાવી. એમાં 5મા નંબરની શિબિર રાખી હતી એજ્યુકેશન મેનેજમેન્ટ. 2.5 કલાક લોકોને સમજાવ્યું કે ઇંગ્લિશ ભાષા કે અંગ્રેજી ભાષાનો કોઈ વિરોધ ન હોઈ શકે, એક જ્ઞાન છે. જ્ઞાનનો વિરોધ શેના માટે કરવાનો? પરંતુ હું લોકોને એ સમજાવું છું, જે રક્ષણ આપી શકે, જે પોષણ આપી શકે અને જે પ્રકાશ આપી શકે એવું શિક્ષણ હોવું જોઈએ. માતૃભાષાનો આપણો વિરોધ નથી. જો માતાથી બાળકને દૂર ન કરી દેવાય તો માતૃભાષાથી બાળકને દૂર કેમ કરી દેવાય? અંગ્રેજી ભાષા ભણવાની અને અંગ્રેજી ભાષામાં ભણવું કેટલો ફરક પડી જાય. અંગ્રેજી ભાષા તો હું પણ ભણ્યો છું. દીક્ષા પછી મેં પણ અભ્યાસ કર્યો ઇંગ્લિશ ભાષાનો. પણ ઇંગ્લિશ ભાષા ભણવી અને ઇંગ્લિશ ભાષામાં ભણવું કેટલો ફરક પડી જાય છે. આ બંને વચ્ચે બહુ મોટો ફરક પડે છે. અને આજનો વિદ્યાર્થી કેળવણીનો બોજ ઉઠાવનારો માત્ર એક મજૂર છે એમ લાગે. આજનો વિદ્યાર્થી એજ્યુકેશનનો એક જાણે કે થેલો ઉપાડનારો મજૂર જેવો લાગે છે. કોઈ બુદ્ધિનો વિકાસ નથી, હૃદયનો વિકાસ નથી, સંવેદનશીલતા નથી આવતી, અવલોકન શક્તિ નથી, ગ્રહણ શક્તિ નથી. આવી શક્તિનો વિકાસ કરાવે એને શિક્ષણ કહેવાય. માત્ર પુસ્તકનું જ્ઞાન અને દિવસ રાત ટ્યુશન ક્લાસીસમાં એવા બિઝી બનાવી નાખે કે આજુબાજુની દુનિયાની અંદરમાં કોઈ જોવા જ નથી જઈ શકતા. એટલો ભયંકર અપપ્રચાર ચાલે છે. બસ માર્ક્સ પદ્ધતિ થઈ ગઈ, માર્ક્સ લઈ આવો. જેને જેટલા બધું માર્ક્સ મળે એને આગળ વધવા માટે મળે. પણ સમજણ નથી, અન્ડરસ્ટેન્ડિંગ નથી. ખાલી ગોખણ પટ્ટી ગોખી નાખો, જેને બાળકો કહે છે રટ્ટો મારી લો. બસ રટ્ટા મારી લેવાના, ગોખી નાખવાનું, પરીક્ષાના ટાઈમે યાદ કરી લેવાનું અને પછી કોઈ કહેતા કોઈ સમજણ ન હોય. તો આ ઉચિત વિદ્યાગ્રહણ નથી, જેનાથી સંવેદનશીલતા પેદા થાય. પરોપકાર, ત્યાગ, ઉદારતા, બલિદાન, ભાવના, એક સ્નેહ, સંપ, એકતા, આ બધી વસ્તુઓ ભેગી થાય એને શિક્ષણ કહેવાય છે. જે શિક્ષણ શીખવાડે. આજના સિલેબસની અંદરમાંથી લાવી બતાવો કે કઈ જગ્યાની અંદરમાં આ શબ્દોનો પ્રયોગ છે. ઉચિત વિદ્યાગ્રહણ ભણવું જરૂરી છે, પણ પોતાની ભાષાને ભૂલીને ઘરમાં ઇંગ્લિશ બોલાવે, સ્કૂલમાં ઇંગ્લિશ બોલાવે, કોલેજમાં ઇંગ્લિશ બોલાવે. અરે ગહેલા માતા પિતાઓ પણ ઘરમાં ઇંગ્લિશ બોલે. હવે હાઉ નવી સવી મમ્મી આવે ને, અરે અમારી પાસે આવે, બેટા ગુરુદેવના લેગને ટચ કરો, લેગને ટચ કરો. હું મમ્મીને કહું છું, બેન હાથ જોડીને તમને કહું, ચરણ સ્પર્શ આ શબ્દ એને શીખવાડો. શું કામ તમે આવું કહો છો કે લેગને ટચ કરો, લેગ ટચ કરો અને ચરણ સ્પર્શ કરો? કોઈ ફરક પડે કે ના પડે? પણ ખબર નહીં કેવી ઘેલછા છે. બસ ઇંગ્લિશ બોલો એટલે તમે એજ્યુકેટેડ લાગો, ઇંગ્લિશ બોલો એટલે તમે થોડાક આમ આધુનિક લાગો. આટલી બધી પરવસતા. આ ઉચિત વિદ્યાગ્રહણ નથી. ઇંગ્લિશ ભાષા ભણવી વિરોધ નથી, પણ ઇંગ્લિશ ભાષામાં ભણવાનું, એમાં જ બોલવાનું. અને પરદેશી ભાષા છે, બાળક એમાં તૈયાર થશે, આવતીકાલે તમને પણ નહીં કાઢે. અને ભણવાની ઉંમર પણ ખોટી છે. આ ઉંમરે બાળકને ભણવા માટે મુકાય. હજી જેને માતા પિતાના હૂંફની જરૂર છે, માતા પિતાના વાલની જરૂર છે, જેને માતા પિતાના સ્નેહની જરૂર છે, જેને માતા પિતાની છત્રછાયાની જરૂર છે, અને એવા સમયે તમે દૂર મૂકી આપ્યા. હવે તો નર્સિંગ હતું, સિનિયર કેજી, જુનિયર કેજી હતા. હવે તો એનાથી ઓર નીચે ઉતરીને 2 વર્ષના, 2.5 વર્ષના બાળકોને એવી નર્સરી બર્સરીને એવા નામ આપી દે કે એની અંદરમાં મૂકી દેવાના. આ બાળકોની જેલ લાગે છે. બાળક ઘરની અંદરમાં જે શીખશે ત્યાં નહીં શીખે. માતૃ હસ્તેન ભોજનમ, માતૃ મુખેન શિક્ષણમ. આ આપણી હિન્દુસ્તાનની આર્ય સંસ્કૃતિની પરંપરા હતી. પણ મારા હિસાબે હું ગમે એટલું બોલીશ, ફેરફાર તો નથી જ થવાનો. કારણ કે એવા ચોકઠાની અંદરમાં તમને ફિટ કરી દીધા છે, એવા 20 ચક્રની અંદરમાં ગોઠવી દીધા છે. એમ જ થયું બસ મારું બાળક પાછળ રહી જશે, પછી એને આવડશે નહીં. એવું નથી. પણ આ 20 ચક્રમાંથી બહાર તો નહીં નીકળે. પણ આનું ઝેર તો કઢાવજો. ઉચિત વિદ્યાગ્રહણ તો આ જ કહેવાય. યોગ્ય સમયમાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય ભાષાની અંદરમાં, યોગ્ય ગુરુની પાસે ભણવાનું હોય. આ ઉચિત વિદ્યાગ્રહણ. શું બાળક તમારા સ્કૂલની અંદરમાં જઈને સંસ્કારી બનીને આવે છે? ઉલટાનો બગડી અને નફ્ફટ અને ઉદ્ધત બનીને આવે છે. અને કેવા કેવા સ્કૂલ અને કોલેજની અંદરમાં વાતાવરણો અને શું પ્રસંગો બને છે એ તો એકવાર શાંતિથી પૂછો, બાળકને ખબર પડે. આના કરતાં બાળક ઘરની અંદરમાં રહે સારો. આનો સૌથી સારામાં સારો ઉપાય એક જ છે, હોમ સ્કૂલિંગ. હવે ઘરમાં જ ભણાવો. સ્કૂલ સાથે ટાઈપ કરી લેવાનું, ખાલી છેલ્લે એક્ઝામ આપવા માટે જવાનું, બાકી બધું શિક્ષણ ઘરમાં. હવે આ હોમ સ્કૂલિંગ શરૂ થયું છે, જેના કારણે બાળક પૂજા કરી શકશે, પ્રવચનમાં આવી શકશે, શાંતિથી ઊંઘ લઈ શકશે. આ બાળક શાંતિથી ઊંઘી પણ નથી શકતો. અધૂરી ઊંઘમાં ઉઠાડો. અડધી ઊંઘમાં
સ્કૂલ બસમાં જાય, અડધી ઊંઘમાં સ્કૂલનું ભણે અને પછી તમારી પૂરી ઊંઘ બગાડી નાખે, બધી ઊંઘ તમારી ખતમ થઈ જાય. આ ઉચિત વિદ્યાગ્રહણ છે. તો આ વાત સમજવા જેવી છે. વર્તમાન સમયની અંદરમાં મેં જ્યારે 2.5 કલાકની એજ્યુકેશનની શિબિર કરી, લોકો મોઢામાં આંગળા કાઢી ગયા. ગુરુદેવ, વાત તો સાચી છે, પણ એટલું ચોખ્ઠું ગોઠવાયું છે, એવા લોખંડી ચોખ્ઠાની અંદરમાં ફિટ કરી દીધા છે, આમથી આમ ન જવાય. અબજો રૂપિયા કમાવાનો આ ધંધો શરૂ થઈ ગયો છે. જે એજ્યુકેશન, જે શિક્ષણ ગુરુકુલમાં આર્ય સંસ્કૃતિમાં ફ્રી મળતું હતું અને એના માટે લાખો રૂપિયા, કરોડો રૂપિયાની બરબાદી, અને મળતું તો કાંઈ નથી. કયા શ્રીમતના બાળકો ટોપ 10માં આવ્યા? ઉલટાના શાકભાજી વેચનારા અને રિક્ષા ચલાવનારા અને હાથ લારી ચલાવનારા બાળકો ટોપ 10માં આવે છે. કયા આ શિક્ષણ પછી ચંદ્રશેખર આઝાદ બન્યા, ઝાંસી કી રાણી બની, ભગતસિંહ બન્યા, હેમચંદ્રાચાર્ય બન્યા, કુમારપાળ બન્યા, ભામાશાહ બન્યા, રાણા પ્રતાપ બન્યા, પછી શિવાજી બન્યા, પૃથ્વીરાજ ચૌહાણ જેવા એક શૌર્યવીર અને પરાક્રમવીર બન્યા. શું બન્યા બતાવો તો ખરા. તો શિક્ષણે શું આપ્યું? બસ માત્ર દોડધૂપ, ટેન્શનના પોટલા અને પૈસાનો ખર્ચો. અને જે બાળકના સંસ્કાર હતા એ પણ ગાયબ થઈ ગયા. ઉલટાનો નાસ્તિક શિરોમણી બનીને પાછો આવે છે. કંઈક તો સમાજે વિચારવું પડશે. આખી શિક્ષણ પદ્ધતિનો ફેરફાર કરવો પડશે. સામૂહિક ક્રાંતિ કરવી પડશે. વરના તમારી કમાઈના પોણા ભાગના પૈસા શિક્ષણની પાછળ ખર્ચાઈ જાય છે. ઉચિત વિદ્યાગ્રહણ. ત્રીજા નંબરમાં આવે છે પાણી ગ્રહણ. ઉચિત પાણી ગ્રહણ. યોગ્ય સમયે લગ્ન થઈ જવા જોઈએ, યોગ્ય સમયે વિવાહ. તો આ શ્રાદ્ધવિધિકાર મહાત્મા 18 કર્તવ્યની અંદરમાં કર્તવ્ય બતાવે છે કે ભાઈ દીકરા દીકરીને યોગ્ય સમયે લગ્ન કરાવી દો. દીક્ષા નથી જ લેવી, સંયમ જીવન નથી સ્વીકારવું. જૈન શાસનમાં સંયમ જીવન સ્વીકારે તો ઊંચામાં ઊંચી વાત છે, પણ સંન્યાસી નથી બની શકતા, સંત નથી બની શકતા, દીક્ષા નથી લઈ શકતા. તો એને યોગ્ય ઉંમરે લગ્ન કરાવી દેવાના. પહેલા તો હતું કે 16 વર્ષે પુત્ર, 16 વર્ષે છોકરી અને 18 વર્ષે દીકરા દીકરીના લગ્ન થઈ ચૂકેલા હતા. પણ હવે તો આ જમાનામાં એ વાત જ થઈ શકે એમ નથી. તમે કરો એટલે ગુનો બની જાય. હવે 25 વર્ષ, 28 વર્ષ, 30 વર્ષ સુધી, અને એ પણ મન ભાવે ત્યાં કરવાનું. અજૈનમાં પણ લગ્ન કરવાના, વિધર્મીઓમાં પણ કરવાના. જો આ લવ જેહાદના ચક્કરની અંદરમાં કેટલાય જૈન પરિવારની છોકરીઓ આ ચક્કરમાં પીસાઈ ગઈ, ખપ્પરની અંદરમાં હોમાઈ ગઈ, જિંદગી ખતમ કરી નાખી. સાથે સાથે એને ધર્મની વ્યવસ્થાઓને તોડી ફોડી નાખી અને ભવાંતરો ખતમ કરી નાખ્યા. આ યોગ્ય સમયે લગ્ન ન કરાવો એટલે શું થાય છે ખબર છે? યૌવનનો ઉન્માદ તો પેદા થવાનો. સહશિક્ષણ ચાલે છે, સ્કૂલ કોલેજની અંદરમાં સાથે ભણે છે અને સતત વિજાતીયની સાથે રહેવાનું. સતત ઓપોઝિટ એટ્રેક્શન થયા કરે. મનની અંદરમાં કંઈ ને કંઈ નકામા ગંદા વિચારો કુદાકૂદ કર્યા કરે. યોગ્ય સમયે લગ્ન થતા હતા ને એટલે આ બધી જ ઈચ્છાઓ, મહેચ્છાઓ એક પાત્ર સાથે સંતોષિત થતી હતી, એટલે બીજા બધા પાત્રો બચી જતા હતા. પણ હવે આ ગણિત, આ લોજિક મગજમાં બેસતું જ નથી અને તમે આ વાત કરો ને એટલે તમે એક ગુનેગાર બની જાઓ. જે પણ અજૈન સંતો કે કોઈ પણ જૈન મુનિવરો, અમારા જેવા જૈન મુનિવરો, માનો આવો ઓડિયો વિડીયોની અંદરમાં આવો પ્રચાર કરે ને એટલે પછી નીચે લખે આને તો બોલવાનું બંધ કરાવી દેવું જોઈએ. આ બધી નવી જમાનાની વાતોની અંદરમાં જૂના જમાનાની વાતો ક્યાંથી આવી ગયા. અને એમાં વળી પાછા એવા લેખકો છે. એમાં એક જય વસાવાળા નામના લેખક છે. હવે એ લેખકે તો જાણે કે એક મોરચો જ માંડ્યો છે હિન્દુસ્તાની સંસ્કૃતિ સામે આઘાત કરવાનો. બસ એની સામે સંઘર્ષ કરવાનો જાણે કે ભાઈ સાહેબે મોરચો માંડ્યો છે. લેખક છે, સુંદર લખી શકે છે, પણ બસ આર્ય સંસ્કૃતિના બધા જ નીતિ નિયમ ખોટા. એ સાહેબને બધું ખોટું જ લાગે છે. અને ઉચિત પાણી ગ્રહણ નહીં થવાના કારણે જો કેટલા બધા ગંદા કેસીસ બને છે. વૃત્તિઓને કાબૂમાં રાખી નથી શકતા. અજૈન કુટુંબોની અંદરમાં લગ્ન વધતા ચાલ્યા, જૈન કુટુંબને છોડવાની અંદરમાં ગયા, વિધર્મીઓ સાથે લગ્ન બે રોકટોક થવાની અંદરમાં આવ્યા. ક્યાં જઈને અટકશે ખબર નથી. આ તો બધા 18 કર્તવ્ય છે માટે બતાવી દઉં છું કે કેટલા પ્રેક્ટિકલ, કેટલી પાયાની વાત, કેટલી સમજનાની વાત આ અહીંયા બતાવી છે. ચોથા નંબરમાં આવે છે યોગ્ય મિત્ર. જીવનમાં એક મિત્ર રાખવો પણ જરૂરી છે. ડિજિટલ યુગની ડિસ્પોઝેબલ ફ્રેન્ડશીપ આ વર્તમાન સમયનો અભિશાપ છે. ડિજિટલ યુગની ડિસ્પોઝેબલ ફ્રેન્ડશીપ. આ ડિજિટલ યુગની અંદરમાં બધી ફ્રેન્ડશીપ હવે ડિસ્પોઝેબલ બની ગઈ. બસ આજે વાપરો, કાલે ફેંકી દો. આજે ફ્રેન્ડશીપ, કાલે બ્રેકઅપ કરી લેવાનું. પણ યોગ્ય મિત્ર જીવનની અંદરમાં હોય, જે તમને સાથે રાખે, જે તમને સમજાવે. પણ હવે અયોગ્ય વ્યક્તિઓના કારણે, કદાચ તમે નામ સાંભળ્યું હશે સોનાલી ફોગાટ, જે યુટ્યુબની અંદરમાં એના લાખો ફોલોવર્સ હતા. ગોવાની અંદરમાં
એ મિત્રોની સાથે ગઈ હતી અને શું હાલત થઈ છે, ગોવાની અંદરમાં કેવી રીતે મોત થયું છે, આ બધા કિસ્સાઓ જગ જાહેર છે. દિશા સાલિયાન, સુશાંતસિંહ રાજપૂતની જે સેક્રેટરી હતી, એના મિત્રોએ એની સાથે શું કુકર્મ કર્યું અને 9મા માળેથી ફેંકી દેવામાં આવી કે આપઘાત કર્યો ખબર નથી અને માથું ફાડીને ખતમ કરી દેવાની અંદરમાં આવી. આ અયોગ્ય મિત્ર જીવનની અંદરમાં આવે કેટલા બધા કિસ્સા બને છે. મોબાઈલની અંદરમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, સ્વીકારી લીધી અને પછી વિશ્વાસથી આગળ વધ્યા અને હીર નીર ચીર બધું જ ખતમ કરી અને વ્યક્તિને ફેંકી દીધી. ડિજિટલ યુગની ડિસ્પોઝેબલ ફ્રેન્ડશીપ, બસ આ ડિજિટલ યુગનો અભિશાપ છે. એમાં એક યોગ્ય મિત્ર જેને તમારા હિતની અંદરમાં રસ હોય, જેને તમારા વિચારોની અંદરમાં રસ હોય, જેને તમારા વિકાસની અંદરમાં રસ હોય, એવો એક યોગ્ય મિત્ર જીવનમાં લાવજો. આ બધા ફ્રેન્ડશીપના જે બધા બેલ્ટ બાંધો અને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, હવે કાચી ઉંમરની અંદરમાં મોબાઈલ આપી દીધો અને એમાં આવી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને વાતો કરતા 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 શું કિસ્સા બને છે. આવો એક કિસ્સા નથી, લાખ કિસ્સા બન્યા છે, 1 લાખ કિસ્સા. તમને પણ ખબર હશે, પ્રવચન સાંભળો છે બધાને કે કેવા કેવા કિસ્સા બને છે. એટલે યોગ્ય મિત્ર પણ જરૂરી છે જીવનની અંદરમાં, જે આપણને સાચવે, સંભાળે, આપણા હિતમાં આગળ રસ લે, આપણને ધર્મમાં આગળ વધારે, આપણને પરલોકની ચિંતા કરાવે. માત્ર આ લોકના સુખની અંદરમાં સાથે ન રહે, હોટલમાં સાથે રહે, ફરવા માટે લઈ જાય અને ધર્મમાં તમને સાથ જ ના આપે. એવા યોગ્ય મિત્ર, એવા મિત્ર બધા અયોગ્ય કહેવાય છે, યોગ્ય નથી કહેવાતા. અભયકુમારે આદ્રકુમાર સાથે મિત્રાચારી કરી તો અનાર્ય દેશમાંથી એને ભગવાન મહાવીરનો શિષ્ય બનાવી નાખ્યો અને પ્રભાવ સુધારી દીધા. આ યોગ્ય મિત્ર ગણાય. હવે 5મા નંબરમાં, 6ઠ્ઠા નંબરમાં અને 7મા નંબરનું સાથે આવે છે 5, 6 અને 7મા નંબરનું કર્તવ્ય. આ 18 કર્તવ્ય ધર્મ વ્યવસ્થા છે, જીવન વ્યવસ્થા છે. આની અંદરમાં જીવનની વ્યવસ્થાને ગોઠવી દેવાની, આમાં જ જીવનને ગોઠવી દેવાનું કે મરતા પહેલા આ બધા જ કર્તવ્યો મારે પરિપૂર્ણ કરવા છે. તો જીન ભવન, એક દેરાસરનો લાભ લેવાનો, જીન પ્રતિમા ભરાવાની અથવા તો એની પ્રતિષ્ઠા કરાવવાની. આવો એક સરસ મજાનો લાભ લેવાનો કે મારી તાકાત હોય તો મારા સ્વદ્રવ્યથી એક દેરાસર બનાવીશ, એવી એક જીન પ્રતિમાને ભરાવીશ અથવા તો એક પ્રતિષ્ઠા કરાવીશ. વર્તમાન સમયની અંદરમાં આવા લાભ લેનારા ખૂબ બધા મળે છે. બિલ્ડિંગ બનતું હોય ને આખા જિનાલયોના લાભ લેનારા મળી જાય છે. બહુ સરસ છે, ધન્યવાદ છે. પણ હવે સાથે એક નવી પણ વાત જાણવા જેવી છે કે સૌથી વધારે જરૂરી હોય વર્તમાન સમયમાં તો ઉપધાન અને શિબિર. આ સૌથી વધારે જરૂરી છે. જેટલા વધુમાં વધુ ઉપધાન થશે એનાથી વિરતિ ધર્મની આરાધના વધવાની, સમણ ધર્મનો એક પરિચય થવાનો, જિંદગીની એક અદ્ભુત વાતો 50 દિવસ સુધી સરળ પ્રવચનો દ્વારા જાણવા માટે મળવાની. નાવું, ધોવું, ખાવું, પીવું, ઓફિસ, ટાપટીપ બધું જ બનશે. એક સમણ જીવન 50 દિવસનું, 47 દિવસના સાધુ બની જવાનું. તો આ પણ એક લાભ લેવો. આ બધું જ આની અંદરમાં આવે છે 5, 6 અને 7ની અંદરમાં. જીન પતિમાં ક્યારે ભણાવશે? ઉપધાન વગેરે કર્યા હશે, પ્રવચનો સાંભળ્યા હશે તો વાત છે. એટલા માટે આ વખતે ઉપધાન ઉત્સવનું આયોજન મૂકવાની અંદરમાં આવ્યું છે. આ ઓડિયો પ્રવચનમાં તમે સાંભળ્યું હશે. જેને પણ લાભ લેવો છે તો અલગ અલગ સ્કીમ પણ બતાવી દેવાની અંદરમાં આવી છે. મુખ્ય લાભાર્થી બનવું હોય તો 54 લાખ, 36 લાખ, 27 લાખ, સહ લાભાર્થી બનવું હોય તો 11 લાખ, 7 લાખ, 5 લાખ, 1 લાખ, જેને જે પણ ભાવના થાય. પહેલા નહોતું મૂક્યું, પણ જ્યારે લોકોનો બહુ આગ્રહ આવ્યો કે સાહેબ સ્કીમ તો બતાવો, અમારે કંઈક લાભની અંદરમાં જોડાવવું હોય, તો આ બધી સ્કીમ છે. જેને જ્યાં પણ ભાવે, જેને જ્યાં પણ અનુકૂળતા પડે એ બધાની અંદરમાં જોડાઈ જવા જેવું છે. તો એમાંથી જીન ભવનની પ્રેરણા મળશે, જીન પ્રતિમાની પ્રેરણા મળશે અને પ્રતિષ્ઠાની પ્રેરણા મળશે. આ જીન શાસન આખું જીનાલય અને જીન બિંબ ઉપર ચાલે છે. દુષ્મ કાલે જીન બિંબ જીનાગમ ભવ્ય અણકુ આધારા, ભવ્ય જીવોનો આધાર છે. તો 8મા, 5, 6 અને 7 નંબરની અંદરમાં આ 3 કર્તવ્ય બતાવ્યા. 8મા નંબરમાં આવે છે પુત્ર વગેરેનો દીક્ષાનો મહોત્સવ કરાવો. એક પોતાના પુત્રને દીક્ષાની અંદરમાં આગળ વધારવો, એને સંયમ જીવનની પ્રેરણા કરવી, એને દીક્ષાની તાલીમ આપવી, એને યોગ્ય ગુરુ પાસે ગુરુકુલવાસની અંદરમાં મૂકવો. દીકરો દીક્ષા લેતો હોય તો વિરોધ નહીં કરવાનો. જીન શાસનની પરંપરા કેવી રીતે આગળ વધશે? સમણો સિવાય જીન શાસનની અંદરમાં ચાલે એમ જ નથી. દીક્ષા કરવી છે, પ્રતિષ્ઠા કરવી છે, મહોત્સવ કરવો છે, ઉપધાન કરવા છે, 99 યાત્રા કરવી છે, શરીફપાલી સંઘ નીકાળવો છે, જીનાલયની સાલગીરી કરવી છે, પૂજા પૂજન ભણાવવા છે, ઘરમાં બીમાર છે મંગલિક સાંભળવું છે, વાસક્ષેપ નખાવો છે, ઇવન નાના મોટા પચકાર લેવા છે. કોઈ પણ જગ્યામાં ગુરુદેવની શુભ નિશ્રા વગર ચાલતું નથી. હવે જો બધા દીક્ષાનો વિરોધ કરશે તો પછી કોણ સંયમ જીવનમાં આવશે અને સમણ ભગવંત બનશે?
એટલા માટે પુત્રનો દીક્ષા મહોત્સવ પોતાના દીકરાને સંયમ જીવન માટે તૈયાર કરવાનું, યોગ્ય ગુરુ ભગવાન પાસે મૂકો. ગુરુદેવ, દીકરાને મૂકું છું તાલીમ માટે અને આપ એને તૈયાર કરો. મારી ભાવના છે કે બસ દીકરો જીન શાસનનો અણગાર બને અને શાસનનો શણગાર બની અને શાસનની સેવા અને શોભાને વધારી અને એક પુણ્યની કમાઈ કરે. વિચારો, ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાલ જયગોર સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાલ ચંદ્રશેખર વિજયજી મહારાજા, આવા ઇત્યાદિ મહાપુરુષો જીન શાસનની અંદરમાં ન થયા હોત, એમના માતા પિતાએ જો દીક્ષા જીવનની સંમતિ ભલે મને કમને પણ ન આપી હોત, તો કેવી રીતે આ બધા મહાત્માઓ આવી જીન શાસનની સેવા કરી અને શાસનની રોનક વધારી શકતા હતા. એટલે પુત્ર વગેરેનો દીક્ષા મહોત્સવ એ ક્યારે આવે? તમે દીકરાને સંમતિ આપો તો. એટલો મોટો વિરોધ ચાલે છે. બસ દીક્ષાની વાત નહીં કરવાની. દીક્ષાની વાત કરો એટલે ઉપાસેમાં આવવાનું બંધ. ગુરુદેવ વિરોધી બની ગયા, જાણે દુશ્મન બની ગયા, જાણે અમે ખરાબ કાર્ય કરવા માટે માંગતા હોઈએ. એટલો બધો દીક્ષાનો વિરોધ ચાલે છે. અને પછી જાત જાતની વાતો ફેલાવે, ઓહો ફેરવી દેશે, મંત્રી નાખે છે, ફલાણું કરી નાખે છે. કેટલો બધો દીક્ષાનો વિરોધ છે. આ દીક્ષાનો વિરોધ એટલે તમે શાસનનો વિરોધ કરો છો. દીક્ષાનો વિરોધ એટલે તમે જીન શાસનનો વિરોધ કરી રહેલા છો. તો આ 8મા નંબરનું કર્તવ્ય છે. 9મા નંબરમાં આવે છે પદસ્થાપન. કોઈ યોગ્ય ગુરુ ભગવંતને આચાર્ય પદવી મળવાની હોય, પન્યાસ પદવી મળવાની હોય, ગણી પદવી મળવાની હોય, ઉપાધ્યાય પદવી મળવાની હોય, ગચ્છાધિપતિ પદે આરૂઢ થવાના હોય, તો આ બધાને એ પદ ઉપર સ્થાપન કરવાનો આખો મહોત્સવનો લાભ પોતે લઈ લે. એમ કહેવાતું હતું કે જગડુ શાહે પોતાના ગુરુદેવ પરમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાળ પરંપરાની અંદરમાં આવેલા જેટલા પણ મુનિઓ હતા એમાં સુષેણ મુનિવર એનો આચાર્ય પદવીનો મહોત્સવનો લાભ એમને લીધો અને પછી એમને માગણી કરી કે મારી પરંપરા આગળ વધે અને આપની પરંપરા જેટલી આગળ વધે એનો કાયમી તમારા શિષ્યોની આચાર્ય પદવીનો લાભ વંશ વારસાગત અમને આપી દો. કોઈ યોગ્ય ગુરુ ભગવતની જ્યારે આચાર્ય પદવી થવાની હોય, જ્યારે એમને પદ ઉપર સ્થાપિત કરવાના હોય, તો એનો સંપૂર્ણ મહોત્સવનો લાભ, સ્વામી વાત્સલ્ય, એક વરઘોડો, દીક્ષા મહોત્સવનો અને પદવી સ્થાપનનો બધો જ મહોત્સવ, એનો લાભ લઈ લેવો આપણે એક કર્તવ્ય છે. 10મા નંબરમાં આવે છે શ્રુત ભક્તિ. શ્રુત ભક્તિમાં આવે છે પાઠશાળા, એનું આયોજન કરવું, પાઠશાળામાં બાળકોને પ્રભાવના પહોંચાડવી, અથવા તો કોઈ સમણી ભગવંતો ભણતા હોય તો એને ભણવાની અંદરમાં જે પણ પંડિત વગેરેની પગારની જે વ્યવસ્થા હોય એ બધાનો લાભ લેવો. યોગ્ય ગુરુ ભગવાનને કહી દેવું કે ગુરુદેવ આપના શિષ્યો પંડિત પાસે વિશિષ્ટ અભ્યાસ કરે છે, તો એનો મહિનાનો પગારનો લાભ, 2 મહિનાનો, 1 વર્ષનો, 2 વર્ષનો. યાદ કરો ધનજી સુરાને. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા જીન શાસનના એક પૂર્વધર સમાન જ્ઞાની બની ગયા. એના મૂળ પાયાની અંદર કોઈ હોય તો એમના ગુરુદેવ તો હતા, પણ સાથે હતા આ ધનજી સુરા શ્રાવક, જેને 12 વર્ષ કાશીની અંદરમાં રહ્યા. એનો બધો જ ખર્ચ આ ધનજી સુરાએ ઉઠાવ્યો. આજે ઇતિહાસની અંદરમાં અમર બની ગયા ધનજી સુરા. આવો પણ લાભ લઈ શકાય છે, શ્રુત ભક્તિ કરી શકાય. પછી 11મા નંબરમાં આવે છે પૌષદશાલાનું નિર્માણ. એક ઉપાશ્રયનું નિર્માણ કરવાનું સૌથી વધુ જરૂરી છે વર્તમાન સમયમાં દેરાસર કરતા ઉપાશ્રયો. એક ઉપાશ્રય દ્વારા દેરાસર બનવાનું, સંઘ નીકળવાનો, ઉપધાનો થવાના, 99 યાત્રાઓ થવાની, એક ઉપાશ્રયની અંદરમાં આ બધી જ પ્રેરણાઓ થવાની. એક ઉપાશ્રય થવાનું એટલે દીક્ષાઓ થવાની. એક ઉપાશ્રયમાં બેસીને ગુરુ ભગવંતે પ્રવચનો આપ્યા. તો આજે આ સમણી ભગવંતોને સંયમ જીવન લેવાનું મન થયું, પણ એનો ઉપદેશ ક્યાંથી અપાયેલો હતો? પૌષદશાલામાંથી. પૌષદશાલા કો, આરાધના ભવન કો, ઉપાશ્રય કો, કોઈ પણ ભવન કો, તો સ્વદ્રવ્યથી આખું ઊભું કરવું, અથવા તો મુખ્ય લાભાર્થી બનવું, અથવા તો સહલાભાર્થી બનવું. છેલ્લે એક નાનકડી રૂમ, છેલ્લે કાંઈ નહીં થાય તો કોઈ પણ નાનકડી ચીજ. અત્યારે પાલીતાણાની અંદરમાં એક નાનકડી જગ્યા લીધી છે અને એની અંદરમાં એક ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ થવાનું છે, જે કદાચ આવતા વર્ષે ઉપાશ્રય ઉત્સવની અંદરમાં આ વાત મૂકવાની છે. કોઈને પણ લાભ લેવો હોય પાલીતાણા જેવા તીર્થની અંદરમાં, અને ઘણા પૂછે ગુરુદેવ આપનો લાભ આપો ને, આપ તો દર વખતે ઉત્સવ કરાવો છો, બધા જૈન શાસનના છે અને અન્ય લોકો માટે છે, આપના માટે શું? તો હું એને એમ કહું છું કે પાલીતાણા જેવા, શંકેશ્વર જેવા તીર્થની અંદરમાં એક ઉપાશ્રય બનાવેલો હોય, આવતીકાલે વૃદ્ધ બન્યા, સ્થિરવાસ કરવાનો વારો આવ્યો, તો આવા જ કોઈ જગ્યાની અંદરમાં કરવો પડે એમ છે. તો આવો પણ લાભ લઈ શકાય. જેની પણ ભાવના થતી હોય તો આ અમારા યુવકોનો કોન્ટેક્ટ કરી શકો છો. શત્રુંજય જેવા શાશ્વતા તીર્થની અંદરમાં પૌષદશાલા નિર્માણનો તમને લાભ મળી શકે, જેમાં હું પોતે જ રહેવાનો છું. આજે નહીં તો કાલે, ભવિષ્યની અંદરમાં. શરીર તો થાકવાનું છે, આજે નહીં તો કાલે. વયોવૃદ્ધ અવસ્થા તો આવવાની જ છે. તો આ એક લાભ તમને મળી શકે એમ છે.
તો પૌષદશાલાનું નિર્માણ 11મા નંબરનું કર્તવ્ય છે. 12મા નંબરમાં આવે છે યાવત જીવ સમ્યક્ત્વનું પાલન કરવાનું. જીન ધર્મ એને છોડીને નહીં જવાનું. અન્ય દેવી દેવતા તરફ ઝુકાવ નહીં કરવાનું. આજે તો બધા દેવી દેવતાને માનવાનું ચાલે, બધાને માનવાના. આપણે તો બધા ભગવાનને માનીએ. આપણા માટે તો બધા ભગવાન સરખા. આપણે કોઈ પરમાત્માનું ડિવેલ્યુએશન નથી કરતા, કોઈ ભગવાનનો વિરોધ નથી કરતા. બધાના પોતપોતાના ભગવાન છે. પણ મારા અરિહંત પરમાત્મા છે, તો અરિહંત પરમાત્મા સિવાય કોઈની સામે મસ્તક નહીં ઝુકાવું. અરિહંત ભગવાન સિવાય મારે કોઈની સામે માથું નહીં ઝુકાવવાનું. અરિહંત પરમાત્મા એ જ મારો આધાર છે. અરિહંત પરમાત્મા એ જ મારા પ્રાણ પ્યારા છે. એવા અરિહંત પરમાત્માની જ મારે ભક્તિ કરવાની. આ એક સમ્યક્ત્વ છે. આ તો નવરાત્રિના ગરબા રમવા પણ જાય, પછી ગણપતિનો તહેવાર આવે તો ઘરમાં ગણપતિજી પણ પધરાવે, પછી શંકર ભગવાનનો વારો આવ્યો તો શંકર ભગવાનના મહાદેવ પાસે પણ જાય. તમે કદાચ જવું પડે એ વાત અલગ છે, પણ એક રિલેશન સાથે રિસ્પેક્ટ આપો ને. બધા દેવી દેવતાનો આપણે રિસ્પેક્ટ છે, પણ મારું સમ્યક્ત્વ એ છે કે જે જોડ્યા તુજને હાથ, બીજે હાથ ન જોડું. ભગવાન, મેં તમને જે હાથ જોડ્યા છે, હું બીજી જગ્યાએ હાથ નહીં જોડું. આપ જ મારા પરમાત્મા છો, આપ જ મારા તારણહાર છો, અને પ્રભુ આપ જ મારા આધાર છો. તો હું આપના સિવાય કોઈની જગ્યાએ માથું નમાવવા માટે નહીં જઉં. તો આ યાવત જીવ સમ્યક્ત્વનું પાલન આ 12મા નંબરનું કર્તવ્ય છે. 13મા નંબરમાં આવે છે અણુવ્રતોનો સ્વીકાર. અમે સાધુ જીવનમાં છીએ, અમે મહાવ્રતોનો સ્વીકાર કર્યો, તો સાવક જીવનની અંદરમાં સ્થૂલ અણુવ્રતો આવે છે. અમારે યાવત જીવ માટે જૂઠું બોલવું નહીં, બોલાવવું નહીં, અને બોલતાની અનુમોદના નહીં કરવાની. તો તમારે શું આવે? સાવકોને અણુવ્રતની અંદરમાં સ્થૂલથી જૂઠું વ્રત બોલવું નહીં, બોલાવવું નહીં, અને બોલતા હોય એની અનુમોદના નહીં કરવાની, પણ સ્થૂલથી આવે. આ બધા જ અતિચારો 12 વ્રતની અંદરમાં આવે છે. તો આવા 12 વ્રતોનો સ્વીકાર, 14 નિયમોનો સ્વીકાર, અણુવ્રતોનો સ્વીકાર આપણ સાવક જીવનનું કર્તવ્ય છે. આટલું જીવનની અંદરમાં કર્તવ્યો બજાવવા જ જોઈએ. 14મા નંબરમાં આવે છે દીક્ષાનો સ્વીકાર. યોગ્ય ઉંમર થઈ, નાની ઉંમરમાં સંયમ જીવનમાં આવી જાઓ તો બહુ સરસ, તમને જીન શાસનની અદ્ભુત સેવાનો લાભ મળશે. અમે લોકો નાની ઉંમરે સંયમ જીવનમાં આવી ગયા, તો આજે આ શાસનની સેવા કરવાનો યથકિંચિત લાભ મળે છે. તો યુવાનીમાં પણ આવો, બાલક ઉંમરમાં પણ આવો. છેવટે ત્યારે ન લેવાયું, સંસારની ઝંઝારમાં રહ્યા, જવાબદારી મસ્તક ઉપર આવી, તો છેલ્લે તો લઈ શકો ને. પચ્છાવીતે પયાયા ખિપ્પમ ગચ્છંતી અમર ભવણાઈ. આજે પાછલી ઉંમરે દીક્ષાનો સ્વીકાર કરનારા કેટલાય મહાપુરુષો આચાર્ય બની ગયા અને જીન શાસનની ભવ્ય શોભાની વધારનારા બની ચૂકેલા હતા. તો નક્કી કરો ને કે કોઈ સફેદ કપડાં ઓઢાડે એની પહેલા સફેદ કપડાં પહેરવા છે. આ સંયમ જીવનના વેશમાં જ મારે પ્રાણ ત્યાગ કરવો છે, મારે મોત સ્વીકાર કરવો છે, મારે સંયમ જીવન અંગીકાર કરવો છે. સસને હી પ્યારા રે સંયમ કબહી મિલે. ક્યારે હું સાધુ બનીશ, ક્યારે અણગાર બનીશ, આવું એક સપનું મનની અંદરમાં હોય. ભલે શરીર સાજું છે, પાછલી ઉંમરમાં દીકરાના દીકરા આવી ગયા, વેલસેટ થઈ ગયા, દીકરાઓનો ધંધો સરસ ચાલે છે, પરિવારમાં કોઈ જવાબદારી નથી, શરીરમાં કોઈ રોગ નથી, તો 50, 55, 60, 65 વર્ષની ઉંમર છે, તો આવી જાઓ કોઈ પણ ગુરુ ભગવાન પાસે. મન થાય તો મારી પાસે પણ આવી જાઓ. યોગ્યતા લાગશે, શરીર સારું હશે. જો વ્હીલચેર વગેરે વાપરવી પડતી હોય તો કદાચ કોઈ દીક્ષા ના આપી શકે, પણ તમે ચાલી શકો છો, શરીર સશક્ત છે, તો દીક્ષાનો સ્વીકાર કરવો જોઈએ. નાની ઉંમરમાં દીકરાઓને દીક્ષા આપી દો એ તો બહુ ઉચિત વાત છે, બહુ મોટી શાસનની સેવા છે. સુપાત્ર દાન કરો એના કરતાં સુપુત્ર દાન એ સૌથી વધારે ચડિયાતું છે. તો સંયમ જીવનનો સ્વીકાર કરવો એ પણ એક 14મા નંબરનું કર્તવ્ય છે કે બસ આ ભવનો અંત કરનારી પ્રવજ્ઞાનો મારે સ્વીકાર કરવો છે, મારે પ્રવજ્ઞાના માર્ગે આગળ વધવું છે. આ 14મા નંબરનું કર્તવ્ય. 15મા નંબરમાં આવે છે આરંભનો ત્યાગ. હવે અમુક ઉંમર થયા પછી સંસારના આરંભ સમારંભમાંથી નિવૃત્ત બની જવાના. ભલે કદાચ જવાબદારી હતી ત્યારે આરંભ કર્યા, પણ જો આરંભ કર્યા વગર પણ જિંદગી જીવી શકતા હોઈએ, એટલો મોટી ફેક્ટરીઓ, એટલો મોટો બહોળો બિઝનેસ, એટલા બધા પાર વગરના બિઝનેસો, એમાં બિલ્ડિંગના ધંધા, જેમાં પાર વગરની વિરાધનાઓ થાય, તો આ બધા જ આરંભ અને સમારંભ અને અનથરણના બિઝનેસો રહેલા છે. બને તો એમાંથી બહાર નીકળી જવું, અને કદાચ રહેવું પડતું હોય તો એક ટાઈમ લિમિટ કે આટલા વર્ષ પછી, આટલી કમાણી થયા પછી, દીકરાઓ તૈયાર થયા પછી આપણે આમાંથી નીકળી જવું છે. આરંભ સમારંભને છોડી અને એક આરાધનાની અંદરમાં અંતર્મુખ બની જવું છે. આજે ઘણા સાવકો એવા છે કે દીકરાઓ તૈયાર થઈ ગયા, પરિવાર તૈયાર થઈ ગયો, એટલે પોતે બિઝનેસમાંથી નિવૃત્ત બની અને ધર્મ સેવાની અંદરમાં લાગુ પડી ગયા. થોડું ઘણું ધ્યાન રાખ્યા કરે, બાકી નીકળી ગયા છે. તો આરંભ ત્યાગ. અમુક ઉંમર થયા પછી
વધુ પડતું પાણી નહીં વાપરવું સ્નાન માટે. અમુક ઉંમર થયા પછી ઘરેણા વધુ પડતું નહીં પહેરવા. અમુક ઉંમર થયા પછી રંગીન વસ્ત્રો વધુ પડતા નહીં પહેરવા. આપણા આરંભનો ત્યાગ છે. અમુક ઉંમર થયા પછી મારે મારા નામે કશું જ નથી રાખવું, બધું મારે દીકરાને આપી દેવું છે જેથી આરંભમાંથી મુક્ત થઈ જાઉં. આપણા આરંભ ત્યાગ આવે છે. 16મા નંબરમાં આવે છે બ્રહ્મચર્ય વ્રતનું પાલન. સંસારની અંદરમાં રહ્યા છો, સંયમ જીવનમાં આવી જાઓ તો આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન થઈ જવાનું છે. છતાં પણ સંસારમાં રહી અને દીક્ષા નથી લઈ શકતા તો સ્વદારા સંતોષ વ્રત, અન્ય સ્ત્રીઓની સાથે અન્ય પુરુષ સાથેના સંબંધો બંધ કરી અને એક યોગ્ય શાવક જીવન મારે જીવવું છે. અને અમુક વર્ષો થઈ ગયા પછી, સંતાનો બની થઈ ગયા પછી, એના લગ્ન થઈ ગયા પછી હવે વિષયોના સેવન નથી કરવા અને બ્રહ્મચર્યના પાલન કરવા છે. કેટલી નાની ઉંમરમાં બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા આજે સુંદર શાવક શાવિકાઓ છે. એને જોતા સાથે લાગે કે જાણે કે વિજય શેઠ અને વિજયા શેઠાણી આજે પણ જીવંત લાગે. 17મા નંબરનું કર્તવ્ય આવે છે શ્રાવકની 11 પ્રતિમાનું વહન કરવાનું. શ્રાવક જીવનની 11 પ્રતિમાઓ આવે છે. પહેલી પ્રતિમા 1 મહિનાની, બીજી પ્રતિમા 2 મહિનાની, ત્રીજી પ્રતિમા 3 મહિનાની. પહેલી પ્રતિમા આવે સમ્યક્ત પ્રતિમા. 1 મહિના સુધી સમ્યક્ત્વના બધા જ આચારોનું પાલન કરવાનું, સાંગોપાંગ પાલન કરવાનું. આ શ્રાવકની પહેલી પ્રતિમા આવે. એવી 11 પ્રતિમા છે. અને 18મા નંબરમાં આવે છે અંતિમ આરાધના. હવે સંસારમાંથી જવાનો તો વારો આવશે, મોત તો બધાનું આવવાનું. મારું તમારું બધાનું મોત એક દિવસ તો આવવાનું છે. તો મોત પહેલા, મરતા પહેલા અંતિમ આરાધના એટલે કે કદાચ ભવ આલોચના અથવા તો મરવાની પૂર્વ તૈયારી. એ વખતે કદાચ ટાઈમ રહે ન રહે, આપણે આ ઓડિયો પ્રવચનની અંદરમાં જે ગ્રંથ લીધેલો હતો એ ગ્રંથની અંદરમાં અંતિમ આરાધનાની સુંદર વાતો બતાવી હતી. કુવલયમાલા ગ્રંથમાં સાંભળ્યું હશે ને, અંતિમ આરાધના 5 મુનિવરોએ કેવી અંતિમ આરાધના કરી એના ઓડિયો પણ મોકલાવેલો હતો. આ ઓડિયો રોજ સાંભળવાનો, આ અંતિમ આરાધના રોજ કરવાની. 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગરહા, સુકૃતની અનુમોદના અને ભવાંતરની અંદરમાં જવાની તૈયારી. આ બધું સુંદર મજાનું કરો. આને અંતિમ આરાધના કહેવાય. કેવા સુંદર 18 કર્તવ્યો છે. આ 18 કર્તવ્યની અંદરમાં આખી ધર્મ વ્યવસ્થા આવી ગઈ, આખી જીવન વ્યવસ્થા આવી ગઈ, આખી અદ્ભુત વ્યવસ્થા આવી ગઈ. આ 18 કર્તવ્ય શ્રાવક પોતાના જીવનની અંદરમાં સુંદર બજાવે. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના 3જા દિવસે આપણને આ વાત બતાવવાની અંદરમાં આવી છે કે આવા સુંદર કર્તવ્યો શ્રાવક જીવનની અંદરમાં બજાવી દો તો ભવાંતરની અંદરમાં જૈન ધર્મ બનવાનું સુનિશ્ચિત બની જાય. આ બધા જ કર્તવ્યો જે બજાવે છે એને આવનારા ભવની અંદરમાં જૈન ધર્મ મળવો 100% ફિક્સ બની જાય. બસ આ આરાધનાની અંદરમાં ઉજમાલ રહેજો. આ શરૂઆતના 3 દિવસના પ્રવચનો કર્તવ્યના પ્રવચનો હોય છે. હવે આવતીકાલથી પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના કલ્પસૂત્રના પ્રવચનો શરૂ થવાના. એ પ્રવચનો, આ બધા પ્રવચનો કદાચ તમે કિચનમાં સાંભળતા હો, ગાડીમાં સાંભળતા હો, હાલતા ચાલતા સાંભળતા હો, મોર્નિંગ વોક કરતા સાંભળતા હો, કદાચ એક વખત ચાલી જાય. પણ આ કલ્પસૂત્રના પ્રવચનો પ્લીઝ એક જ જગ્યાએ બેસીને, જે તે જગ્યાની અંદરમાં નહીં, અશુદ્ધ જગ્યામાં નહીં, અશુદ્ધ વસ્તુઓની અંદરમાં નહીં, પરમ પવિત્ર મંત્રાક્ષર સમાન એવો આ કલ્પસૂત્રનો ગ્રંથ છે. એના બહુમાન સાથે, ઉચિત બહુમાન સાથે થઈ શકે તો જ્યારે પણ દૂરના દેશની અંદરમાં રહેલા, જ્યાં ગુરુ ભગવંતોનો યોગ નથી, કોઈ પણ તમને પ્રવચન આપી શકે એવી કોઈ વ્યક્તિ નથી, તો આ કલ્પસૂત્રના પ્રવચન જ્યારે સાંભળો અને જો શક્તિ હોય તો એક ધૂપ અને દીપક અને એક નાનકડી ઘઉલી આ કરી અને પછી આ મોબાઈલ દ્વારા ઓડિયો પ્રવચન સાંભળી શકાય. એનું એક ઉચિત ગૌરવ લાગશે, એક ઉચિત બહુમાન લાગશે. કલ્પસૂત્ર ગ્રંથ ઘરે લઈ જવા માટે લોકો પડાપડી કરે છે. અને એવા પ્રવચનો આ સમયને અનુસાર જ્યારે લોકો એવા દૂરના દેશોની અંદરમાં રહેવા માટે ગયા છે કે જ્યાં એ લોકોને ધર્મ શ્રવણની કોઈ પરંપરા જ નથી, એની આજુબાજુની અંદરમાં કોઈ આવી રીતે ધર્મ એમને સમજાવી શકે એવું નથી, એટલા માટે આ ઓડિયો પ્રવચન કરવા પડે છે. તો કલ્પસૂત્રના પ્રવચનો સબહુમાન, સવિધિ અને ઉચિત આદર સાથે જો સાંભળવાની અંદરમાં આવે તો ખૂબ સારું રહેશે. ખૂબ સુંદર આરાધના કરતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો